પલળી ગયા, હવે કાઈ ન થાય. तो जोर से बोलो महाकाली मात की जय। चलो बोलते जाओ जय गिरनारी, बोलते जाओ। જય ગિરનારી બાપા. અને આજ અમે જઈ રહ્યા છીએ આખા ગુજરાતની સૌથી મોટી પરિક્રમા કરવા માટે. તો શુભ કાર્ય કર્યા પહેલા હંમેશા આપણે ગણપતિજીને મોર કરવાના હોઈએ છીએ. તો જોરથી બોલો ગણપતિ મહારાજ કી જય, બોલો ચામુંડા માની જય જય. સુરેન્દ્રનગર થી નીકળી ગયા છીએ અમે જુનાગઢ જવા માટે. જુનાગઢ અમે 5 જણા, આ મારો ભાઈ જય અને ચેતનભાઈ. આમ રાતના અત્યારે વાગી ગયા છે 11. પહેલા તો કંઈક 2 લાખ જેટલું જ પબ્લિક હતું, અત્યારે તો એમ કહે છે કે 10-15 લાખ પબ્લિક લીલી પરિક્રમા કરવા જઈ રહ્યું છે. રાતના 12 વાગે અમે પહોંચી ગયા છીએ ચોટીલામાં અને માતાજીને માન્યપાતનું શ્રીફળ ચડાવવા અમે અહીંયા ઉભા રહ્યા છીએ. તો જય હો માં ચામુંડા. 3 hours later. ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11 થી પૂનમ સુધી ચાલે છે, જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરે છે અને ગિરનારની તળેટીમાં રાત્રિ પસાર કરે છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો સવારના 3 વાગે અમે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ અને પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા છીએ, પણ હજી આપણને ક્યાંય પાર્કિંગના ઠેકાણા નથી. આપણી ગાડી કાંક આવા પાર્કિંગમાં મૂકી છે. આ જો આટલું ઊંચો ઘાસ છે. સર શું લાગે ગાડી નીચે સ્ક્રેચ કેવા આવશે? જબરજસ્ત. મિત્રો, તો આપણી પરિક્રમા ચાલુ થવાની છે ભવનાથ મહાદેવના મંદિરથી. તો અહીંયાથી ભવનાથ મહાદેવનું મંદિર છે કંઈક 4 કિલોમીટર દૂર. તો આપણે ત્યાં સુધી રિક્ષા બાંધીને ત્યાં સુધી જઈશું અને આપણી પરિક્રમા શરૂ કરશું. પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા છે ચેક પોસ્ટ ભવનાથ. અત્યારે અમે ભવનાથ તળેટી જવા માટે રિક્ષામાં બેસી ગયા છીએ અને અહીંયાથી તમારે ભવનાથ તળેટી સુધી જવા માટે 20 રૂપિયા ચાર્જ લેશે રિક્ષાવાળા, જે આવી રીતના લોકલ ફેરા કરતા હોય છે ને. અને જો આ બધા હાલીને જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી સુધી ને અમે રિક્ષા કરીને જઈ રહ્યા છીએ 20 રૂપિયા ઓનલી. મજા કેવી આવે? અરે જબરદસ્ત. આ ચેતાભાઈ દબાઈ દેશે, મૂકો હવે બસ. મેઇન ગેટ આવે છે ભવનાથ મહાદેવજીનું જે મંદિર કહેવાય છે. જો સામે દેખાય ભવનાથ મહાદેવનું મંદિર. सर क्या हुआ अभी? तेरे को डर लग गया क्या? नहीं, मुझे लगा थोड़ा बहुत लगा જે આ લાઈન છે ને એ પરિક્રમા કરવા અત્યારે જઈ રહી છે. સામે જે પબ્લિક આવી રહ્યું છે એ પરિક્રમા પૂરી કરીને રિટર્ન થઈ રહ્યા છે. જો બધાએ લંગડા હાલી રહ્યા છે. આપણે બી જયારે પરિક્રમા પૂરી કરીને આવશું ને આપણે બી આવી જ હાલત થઈ રહી છે. કે શું માટે કરી રહ્યા છે? અરે એ દીવાબત્તી કરીએ ને તો આપણે સારું આપણે સારી રીતે પહોંચે, શ્રદ્ધાથી કરે છે. ઓકે. એ બેનને મેં પૂછ્યું એટલે બેને એવું કીધું મને કે દીવો તો આપણે શ્રદ્ધાથી કરીએ છીએ કે આપણે સારી રીતે પહોંચી ચોખાનો સાચો એ માટે કરી રહ્યા છીએ. આપણી જે નકારાત્મક શક્તિ હોય કે નકારાત્મક વિચારો હોય એ બધું અહીંયા છૂટી જાય એવું કે છે આ પરિક્રમા કર્યા પહેલા. જય ગિરનારી. તો અહીંયા ગરમ જલેબી છે અને ગાંઠિયા છે, મરચા છે. તો અમને નાસ્તો કરવાનું સ્ટેન્ડ આપણે રાહ જોતા હતા એ મળી ગયું છે અને ચલો નાસ્તો કરવા આપણે બધા. સવારમાં જલેબી, ગાંઠિયા અને મરચા મળી જાય એટલે આપણા ગુજરાતીઓનો તો દિવસ સુધરી જાય. શું કે? મજા આવી ગઈ. ગરમ ગાંઠિયા, મરચા ખાઈ અને જલેબી. પાછળથી પબ્લિક હવે છૂટ્યું છે એટલે અમે ઝડપથી આગળ જઈ રહ્યા છીએ. અહીંયાથી અમારી સાચી પરિક્રમા ચાલુ થવાની છે. ત્યારે પરિક્રમામાં પ્લાસ્ટિકનું સખ્ત બેન કરી દીધું છે ફોરેસ્ટ ખાતા દ્વારા અને કાંક 25,000 રૂપિયાનું દંડ મૂકવામાં આવે છે જો તમે અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો તો. તો મિત્રો અત્યારે ગયા વર્ષ કરતાં અત્યારે ઘણો વધારો કરી દેવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકનો કચરો ફેલાતો હતો અત્યારે તમને બહુ ઓછું પ્લાસ્ટિક જોવા મળશે અને છેક સુધી લાઇટની સુવિધા કરી નાખી છે તાકી જે ભક્તજનો છે સંકોચ વિના ચાલી શકે અને જય ગિરનારી બોલી શકે.
શું ચેતનભાઈ મોજ બોલ અંધારામાં ખબર નથી પડતી આ તો લાઇટોના ફોક્સ મોટા મોટા હોય ને ખબર પડે કે આહા આવડો ડાળ ચડું જય તો નાઈ ગયું પડશે આમાં એટલા માટે અડધો થોડોક સુધી જ લાઇટની સુવિધા હતી હવે અંધારામાં અમારે ચાલવાનું છે જયની હાલત તો બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ છે શું ચેતન શું લાગી રહ્યું છે તું ચાલીએ કે નહીં ચાલીએ કેમ કે હવે કોઈ ઓપ્શન નથી તો મિત્રો શું ઢલાન આવ્યું છે આમ જો ઢલાન ઉતરાય એમાં કેમ રહ્યું લસરી પડી જાત ને એવું થઈ ગયું મજા આવી તો ફૂલ અંધારું છે કેમેરો પકડવો ઉતરવું આના પકડવું કે એનું ધ્યાન રાખવું વ્લોગ ઓછો કરું છું પણ જેવી રીતના સુરત દાદા બારે આવી જાય છે પછી જે બી આપણે આજુબાજુ છે ને બધું બતાવવાનું ચાલુ કરીશું આ જો પબ્લિક શું અહીંયા અંધારામાં રાત કટકટાઈને સૂઈ રહી છે કોઈ ડર વિના હા બધા ચારે બાજુ ઝાડીમાં સુતા છે નીચે જઈ જઈને આમ જો ક્યાં સુધી એવું લાગી રહ્યું કે ઉકળતું પાણી જમીનમાંથી નીકળે હા જો એવી રીતે લાગે હો કે ઉપર મિત્રો આગળ બોર્ડ માર્યું હતું કે મગરથી સાવધાન રહો તો જો અહીંયા પાણી ભરેલું છે અને બંને બાજુ પાણી ભરેલું છે વચ્ચે બી પાણી ભરેલું છે અહીંયાથી અમે ચાલવાના છીએ અને એવું કહે છે કે મગરથી સાવધાન પણ આજ સુધી કોઈને આ લીલી પરિક્રમામાં કોઈ જાનવર ક્યારેય દેખાડું જ નથી એટલે અમને એવો કાંઈ ડર નથી આ પાણીમાં હોય અમે એમને આમ નીકળશું બધા પલળી ગયા હવે કાંઈ ન થાય બોલો જેવું ઉતરી ગયું પરિક્રમામાં કોઈને કઈ તકલીફ થઈ ગઈ હોય પડી ગયા હોય વાગી ગયું હોય કે કોઈને કઈ આવું ઇમરજન્સી જેવું દવાખાનું આવી ગયું હોય આ ઝીણા બાવાની મઢી પહેલા એમ્બ્યુલન્સની એવી સુવિધા પણ મળી રહે જી અમે ઝીણા બાવાની મઢી નથી પહોંચ્યા તમે કેટલા બધા વોટર ક્રોસિંગ આવે માન પગ બૂટ આપડા સુકાણા હોય પાછા પલળી જાય છે જો હા બધાના પગ લીલા છે હવે તડકો આવે ત્યારે બૂટ ના મોજા સુકાય ને સર છાલા પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે અહીંયા ઝીણા બાવાની મઢી પાસે એક વડલાવાળા મહાકાળી માનું મંદિર છે તો આપણે મહાકાળી માના તો બહુ મોટા ભક્ત છે તો જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે અત્યારે બી આપણે વડલાવાળા મહાકાળી માના દર્શન કરવા હતા અને હજુ પેલા આપણે વહેલા પહોંચી ગયા છીએ આ છે વડલાવાળા મહાકાળી માતાજી કરો દર્શન માતાજીના તો જોર સે બોલો મહાકાલી માત કી જય મિત્રો આ સાઈડ સરકડિયા હનુમાનજીનું મંદિર છે આમ ચૈવિત્ય પણ આપણે અત્યારે આ બજ જવાનું છે ગાઈસ તો ગઈ વખતે જ્યારે અમે આવ્યા છેલ્લા ગયા વર્ષે ત્યારે અહીંયા શું ટ્રાફિક હતું ગયાના વ્લોગમાં હું આ ક્લિપ નાખી દઈશ તમે જોઈ લેજો ને અત્યારે તો બસ બધા ફ્રી ચાલી રહ્યા છે તરીકે કોઈ બી ગદાગદી નથી ઓલી ખેર તો આ પબ્લિક માંથી નીકળવાની જગ્યા નહોતી મને ઘડીક શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ હતી એ લાગે બહુત લાગે काल के राजा शमशान घाट के मुद्दों को जगाया ब्रह्मचारी आई जगरदयी जय गंगा माई रावण की गान हनुमान नाथ पानी मेघनाथ कड़ा कड़ा देख तारा झांझनी उखाड़ी તો મિત્રો સામે છે ઝીણા બાવાની મઢી તો આપણે જઈ રહ્યા છીએ ત્યાં અને હું તમને ત્યાં જઈને દેખાડું કે ત્યાં શું છે આ પબ્લિક અહીંયા માટે આટલી બધી ગાંડી શું કામ થાય છે ચલો બોલતે જાઓ જય ગિરનારી બોલતે જાઓ જય ગિરનારી ઘણું ટ્રાફિક છે તો મિત્રો અત્યારે જે ઝીણા બાવા છે ઝીણા બાવાની જે સમાધિ સ્થળ છે હું તમારે એ સમાધિ સ્થળના હું તમને દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું રામનાથ મહાદેવ સંત શ્રી ઝીણા બાવાની સમાધિ અહીંયા ઝીણા બાવાના દર્શન કરવા માટે અહીંયા આવી રીતના લાઈનમાં લાગવું પડે છે અને આ આટલી મોટી લાઈન આ ખાલી ઝીણા બાવાજીના
દર્શન કરવા માટે લાગી રહી છે. પહેલા ત્યાં અહીંયા દર્શન કરવાના, પછી ત્યાં દર્શન કરવાના, ત્યાં પછી ત્યાં દર્શન કરવા જવાનું. आपको ये बच्चे को आशीर्वाद देना। સ્પેશિયલ મને એ બાપુએ ખબર નહીં, હું વિડીયો બનાવતો હતો કે હું શું કારણે મને સ્પેશિયલ અંદર બોલાવીને મને દર્શન આપ્યા એમને. આપણે જે લીલી પરિક્રમા કરી રહ્યા છીએ એનો પહેલો પડાવ પાર થઈ ગયો છે. લીલી પરિક્રમા 4 ભાગમાં બટાયેલી છે, તો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. તો આ વિડીયોનું અહીંયા એન્ડ કરી દઉં છું અને અહીંયાથી હવે બીજો વિડીયો ચાલુ કરી રહ્યો છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીધું.